જો નાપાસ થયા તો હવે ઉપર નહીં ચડાવાય, ફરીથી પરીક્ષા આપવી પડશે। ધોરણ 5 અને 8 માં અભ્યાસ કરતા નબળા વિદ્યાર્થીઓ હવે ભણવામાં જરા ધ્યાન આપજો, કારણ કે 5મા અને 8મા ધોરણની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને હવે ઉપર ચડાવવામાં નહીં આવે, એટલે કે પાસ નહીં કરાય। કેન્દ્ર સરકારે સોમવારે નો ડિટેન્શન પોલિસી સમાપ્ત કરી દીધી છે। અગાઉ આ નિયમ હેઠળ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ઉપર ચડાવીને આગામી ધોરણમાં મોકલી દેવાતા હતા, પરંતુ નવા નોટિફિકેશન પ્રમાણે નાપાસ થનારા વિદ્યાર્થીઓને 2 મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક અપાશે, અને જો તે વિદ્યાર્થી ફરીથી પણ નાપાસ થશે તો તેને પ્રમોટ કરવામાં નહીં આવે, તેને આવતું વર્ષ પણ એ જ ધોરણમાં ભણવું પડશે। સરકારે એવી જોગવાઈ પણ ઉમેરી છે કે આવા બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં નહીં આવે। ઉલ્લેખનીય છે કે શિક્ષણનું સ્તર ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું, તેની અસર ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓમાં પડવા લાગી હતી, જેથી આ બાબતે લાંબો વિચાર વિમર્શ કર્યા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે। પરંતુ અમે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ પોલિસીનો અમલ વર્ષ 2022-23 થી જ કરવામાં આવી રહ્યો છે। નમસ્કાર।